આમોદ પોલીસ મથકે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના અધ્યક્ષસ્થાને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાનું બાળકીઓ કુમકુમ તિલક કરી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ લોક દરબાર યોજાયો હતો, જેમાં આમોદ નગર સહિત તાલુકાના રાજકીય આગેવાનો તેમજ વેપારી આગેવાનો, સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. લોક દરબારમાં ખેતીવાડી બજાર સમિતિના ચેરમેન સુરેશ પટેલે કરેણા આઉટપોસ્ટ ઉપર બેરિકેડ લગાવવા રજૂઆત કરી હતી. આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નરેન્દ્ર પટેલે દારૂનું દૂષણ દૂર કરવા રજૂઆત કરી હતી. આ ઉપરાંત તાલુકા ભાજપના મહામંત્રી ડોક્ટર પ્રવીણસિંહ રાહુલજી ઔદ્યોગિક એકમોના વાહનો ઉપર દિવસ દરમિયાન હેઝાર્ડ વેસ્ટ લઈ જવા ઉપર નિયંત્રણ કરી રાત્રિ સમયે વહન કરવાની રજૂઆત કરી હતી. તેમજ આમોદ નગરમાં સીસીટીવી લગાવવા રજૂઆત કરી હતી. જે પ્રશ્નોનું જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ હકારાત્મક અભિગમ દાખવી નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી. આ ઉપરાંત 1 એપ્રિલથી હેલ્મેટ વગર બાઇક ચલાવનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવશે. અલ્માશ બાદશાહ, TPN ચેનલ, આમોદ.